આજે હું તમારી સાથે શેર કરીશ પાણીપુરીની રેસીપી, જેમાં આપણે એક જ પાણી બનાવીશું, પણ જેમાં આપણે તીખું અને ખાટું મીઠું એવું મિક્સ પાણી બનાવીશું, જે એકદમ સરસ લાગશે. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો બનાવવાનું આપણે શરૂ કરીએ. તેના માટે આપણે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે લીલા ધાણા અને ફુદીનાને એડ કરીશું. હવે તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું અને મરચાંનું પ્રમાણ તમે વધુ ઓછું કરી શકો છો. હવે તેમાં પલાળેલી આંબલીનો પલ્પ એડ કરીશું. મેં અહીં 4 કલાક માટે આંબલીને ગરમ પાણીમાં પલાળી રાખી હતી. તે આંબલી લીધી છે. હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. અને તેમાં આપણે આ રીતે જલજીરાનું પેકેટ આવે છે તે આપણે એડ કરીશું અને તેમાં 1 ચમચી જેટલો પાણીપુરી મસાલો એડ કરીશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું. તો એકદમ સરસ એવું ખટ્ટું મીઠું પાણી રેડી થશે. હવે આપણે તેમાં પાણી એડ કરીને ક્રશ કરી લઈશું. તો આપણી પેસ્ટ રેડી છે. હવે તેમાં આપણે પાણી એડ કરીશું અને એ ગાળણી વડે તેને આપણે ગાળી લઈશું. ચમચીની મદદથી આપણે તેને ગાળી લઈશું. તો પાણીપુરીનું પાણી આપણું રેડી છે. હવે આપણે બાફેલા બટાકાને આ રીતે મેશ કરી લઈશું. તેમાં આપણે બાફેલા ચણા પણ એડ કરી દઈશું. બાફતી વખતે તેમાં મીઠું એડ કરેલું છે. હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને થોડો પાણીપુરી મસાલો એડ કરીશું અને લીલા ધાણા એડ કરીને આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો પાણીપુરીનો મસાલો. હવે તેને આપણે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી પાણીપુરી અને સાથે તીખું અને ખાટું મીઠું પાણીપુરીનું પાણી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.